અંકલેશ્વરમાં શ્રાવણ માસનો પ્રારંભના પહેલા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। શ્રાવણ માસ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો 10મો મહિનો છે, ત્યારે આજથી એટલે કે તારીખ 5 ઓગસ્ટથી મહાદેવના પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની લોકો ભોળા ભાવે પૂજા કરે છે। સાથે જ હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન પણ ચાલુ થઈ છે। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શ્રાવણ માસમાં ભગવાન શિવના પૂજન અર્ચનનો પણ અનેરું મહાત્મય રહેલું છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં લઘુ રુદ્રયજ્ઞ, અતિરુદ્રયજ્ઞ, મહાઆરતી, અન્નકૂટ તેમજ ઘી અને બરફના શિવલિંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભક્તોમાં ભારે આકર્ષણ જમાવશે। ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, માર્કંડેશ્વર મહાદેવ, માંડવેશ્વર મહાદેવ, ચૌતા નાકા પાસેના એકલિંગનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યા હતા। શ્રાવણ માસના પ્રારંભે શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના સાથે જળાભિષેક, બીલીપત્ર અને દૂધ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી।